जनतानी वातमां सौथी पहला बात करिए दिल्ली में भाजपनी भव्य जीतनी। तो दिल्ली विधानसभाની 70 બેઠકના પરિણામ આવી ગયા છે અને 70 માંથી 48 બેઠક પર પ્રચંડ જીત સાથે ભાજપે સત્તાધારી આમ આદમી પાર્ટીના સુપડા સાફ કરી નાખ્યા છે। છેલ્લા 10 વર્ષથી શાસનમાં રહેલા અરવિંદ કેજરીવાલ ખુદ પણ હારી ગયા। નવી દિલ્હી બેઠકથી કેજરીવાલની ભાજપના પ્રવેશ વર્મા સામે લગભગ 3000 મતથી હાર થઈ। તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન, સૌરભ ભારદ્વાજ, સોમનાથ ભારતી સહિત આપના અનેક દિગ્ગજોએ હારનો સામનો કરવો પડ્યો। જો કે કાલકાજી બેઠકથી પૂર્વ મુખ્યમંત્રી આતિશીની જીત મેળવીને આપની લાજ બચાવી લીધી। પરંતુ ઓલ ઓવર જો વાત કરીએ તો આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ ગયા છે। દિલ્હીની આ જીતમાં પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના અનેક દિગ્ગજોનો મહત્વનો રોલ રહ્યો છે। તો ખાસ ભાજપના કાર્યકરોએ મોટો ફાળો આપ્યો છે। દેશભરમાં આ ભાજપની ભવ્ય જીતની ઉજવણી થઈ રહી છે। વર્ષ 1998 પછી ફરી એકવાર દિલ્હીમાં હવે ભાજપના મુખ્યમંત્રી બિરાજમાન થશે। ત્યારે આ જીત પર કોણે શું કહ્યું એ ખાસ સાંભળી લો। राजनीति में शॉर्टकट के लिए, झूठ और फरेब के लिए कोई जगह नहीं है। जनता ने शॉर्टकट वाली राजनीति का शॉर्ट सर्किट कर दिया। दिल्ली के लोगों ने बीजेपी को 7 की 7 सीटों पर भव्य विजयी बनाया। आज दिल्ली के चुनाव के नतीजे आए हैं और जनता का जो भी निर्णय है, जनता का जो भी फैसला है, उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं। जनता का निर्णय सर माथे पर। मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं। कोई जुल्मी, कोई जूठा बोलो, લોકોને ભ્રમમાં નાખવાવાળો, ખોટા વચનો આપવાવાળા વ્યક્તિ ત્યારે સત્તા પર બેસી જાય છે, એનાથી જે છુટકારો મેળવવા માટે એ પ્રદેશના લોકો જે ઝઝુમતા હોય છે એનો જીવંત દાખલો કે જાણે સ્વતંત્ર થઈ ગયા હોય એ પ્રકારનું દિલ્હીનું અને સાથે સાથે દેશનું પણ વાતાવરણ બન્યું છે। આવા લોકોને જાકારો આપવો જોઈએ અને એમાં જે સફળ થયા હોય એ પ્રકારની ભાવના, એ પ્રકારની લાગણી આખા દેશના લોકો અનુભવી રહ્યા છે। તમે જુઓ કે ભાજપ વાળા આવશે દિલ્હીમાં તો હવે શું કરશે? જેમ ગુજરાતમાં સ્કૂલો હતી સરકારી અને પ્રાઇવેટ કરીને ભાજપ વાળાએ કબજે કરી લીધી। અરવિંદજીએ જે સ્કૂલો બનાવી છે સારી, લાખ લાખ રૂપિયા ફી હતી ને 0 ફીમાં ભણે છે, એ ફરીથી ભાજપ વાળા નેતા લઈ લેશે। ફરીથી મોહલ્લા ક્લિનિક વાળા ભાજપ વાળા બંધ કરી દેશે। ભાજપ વાળા જે છે એ હોસ્પિટલો, જેમ ગુજરાતમાં ભાજપના નેતાઓએ હોસ્પિટલો ઉપર કબજો બનાવ્યો છે, જેમ ઉદ્યોગપતિઓએ હોસ્પિટલો પર કબજો બનાવ્યો છે, એમ સરકારી જે હોસ્પિટલો બની છે દિલ્હીમાં એને ભાજપ વાળા લઈ લેશે। દિલ્હીના પરિણામ અમારી જે ધારણા હતી એ પ્રમાણેના નથી આવ્યા। જનતાનો જનાદેશ હોય એ દરેક પક્ષ કે દરેક નાગરિકે માથા ઉપર ચડાવવાનો હોય છે। જે પણ પરિણામ આવ્યું એ અમે માથા ઉપર ચડાવીએ છીએ અને આવનાર સમયની અંદર જ્યાં પણ લોકો પાસે જે કંઈ નાના મોટો એમનો પ્રેમ કેળવવામાં કે નાના મોટું કામ કરવામાં કચાશ રહી છે તો એને અમે પાછું કરવા માટેના પ્રયત્નો કરીશું।